ચાલો હવે છોકરાઓ આજે ચેપ્ટર નંબર 9 જે છે એની થોડી ઘણી જે છે એ વાતો આપણે સ્ટાર્ટ કરીએ। જો એમાઇન સંયોજનની આપણે છોકરાઓ ચર્ચા કરતા હોય તો આપણે એમોનિયાથી સ્ટાર્ટ કરશું। જો આ બધી વસ્તુ જે છે એ સ્ટાર્ટ ક્યાંથી કરવાની છે? એમોનિયા છે એ એમોનિયાથી આની શરૂઆત કરશું। આપણે એમોનિયાનું બંધારણ જોવા જઈએ તો એને આવી રીતે દર્શાવશું। આમ હવે જો આપણે નાઇટ્રોજનના સંકરણની વાત કરીએ તો આપણે 11મા ધોરણમાં સમજાવેલું છે કે નાઇટ્રોજનમાં sp3 સંકરણ જોવા મળશે। હવે જ્યારે sp3 સંકરણ જોવા મળે એટલે સાથે સાથે આપણને આવી ખબર પડે કે આમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે। જો આની અંદર આપણે છોકરાઓ ધીમે ધીમે જો વાતો કરીએ દરેક પ્રકારની તો શું ખબર પડશે આપણને કે 3 બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે। એટલે હવે એનો આકાર છે ને બદલાઈ જાય। હવે આનો આકાર કેવો જોવા મળશે? ત્રિકોણીય પિરામિડલ પ્રકારનો જોવા મળશે। કેવો જોવા મળવાનો છે? ત્રિકોણીય પિરામિડલ પ્રકારનો આકાર આપણને અહીંયા જોવા મળશે। હવે જો હું આ એમોનિયાના બંધારણની વાત કરું તો આની અંદર જેટલા હાઇડ્રોજન મને દેખાય છે ને એ હાઇડ્રોજનનું વારાફરતી આપણે વિસ્થાપન કરશું। શું કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ વારાફરતી વિસ્થાપન જે છે એ વિસ્થાપન પ્રક્રિયા કરશું। કઈ રીતે વિસ્થાપન પ્રક્રિયા? તો કે જો આવી રીતે। હવે તમે એક કરતા આલ્કાઇલ અથવા એરાઇલ શૃંખલાનો ઉમેરો કરો તો બંધારણ આવી રીતે જોવા મળશે। RNH2 જો આવી રીતે। હવે જો છોકરાઓ આપણે આની વાત કરીએ તો આ બંધારણ આવી રીતે દર્શાવશું R2NH અને ત્રીજા આપણે છોકરાઓ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો એને આવી રીતે દર્શાવવામાં આવશે R3N। હવે જો આપણે આ ભાઈબંધની વાત કરીએ કે જેમાં એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે એટલે આને બોલવામાં આવશે પ્રાથમિક એમાઇન। તો હવે એમાઇન સંયોજનને દર્શાવવાની રીત આવી છે કે ભાઈ જો હું પ્રાથમિક એમાઇનની વાત કરું તો એમાં હાઇડ્રોજનની સંખ્યા મહત્વની છે। જો નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન આવેલા છે તો આને હું શેના તરીકે દર્શાવી શકું છોકરાઓ? તો કે તો આપણે આને દર્શાવી શકીએ પ્રાથમિક તરીકે। હવે અહીંયા જો 2 આલ્કાઇલ શૃંખલા આવેલી હોય ને 2 આલ્કાઇલ શૃંખલા તો આને આપણે છોકરાઓ દર્શાવશું દ્વિતીયક તરીકે। જો આમ આ દ્વિતીયક એમાઇન। હવે આ દ્વિતીયક એમાઇનની વાત કરીએ તો આને દર્શાવવાની રીત આવી રીતે છે। જો દ્વિતીયક NH આમ। હવે તો કે જો તમે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખેલું છે તો હવે આને છોકરાઓ તૃતીયક એમાઇન તરીકે દર્શાવી શકાય। શેના તરીકે દર્શાવી શકાય? તૃતીયક એમાઇન તરીકે। અને આ તૃતીયક એમાઇનની વાત કરીએ તો આને દર્શાવવામાં આવશે 3°N। જો આવી રીતે છોકરાઓ। તો એમોનિયા ઉપરથી આપણે ધીમે ધીમે કરતા જે છે એ એમોનિયાના વર્ગીકરણનો આધાર આપણે લેતા આવ્યા। તો હવે આ એમોનિયાનો વર્ગીકરણનો આધાર આવી રીતનો હતો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। હવે આમાં આપણે છોકરાઓ 2 પ્રકારના નામકરણની ચર્ચા કરશું। એક નામકરણ આવશે છોકરાઓ IUPAC। જ્યારે IUPAC નામ આવશે ત્યારે આપણે કોને ધ્યાનમાં રાખશું? તો કે એનો પ્રત્યય ધ્યાનમાં રાખશું। અને એ પ્રત્યય કયો છે છોકરાઓ? તો કે એ એમાઇન છે। અને જો હું સામાન્ય નામની ચર્ચા કરું છોકરાઓ તો સામાન્ય નામમાં પણ પ્રત્યય જ આવશે। અને એ પ્રત્યય પણ કયો આવે છે છોકરાઓ? તો કે એમાઇન।
તો હવે આ સામાન્ય અને આઈયુપીએસસી બંનેમાં પ્રત્યય તો એક જ સરખા આવશે, તો આના નામકરણ કઈ રીતે કરશું? તો હવે આપણે એ નામકરણની ચર્ચા કરવાની છે. રેડી? તો આટલી વસ્તુ ઉપર આપણે ખાલી ધ્યાન આપ્યું છે. આ એમસીક્યુમાં કદાચ ઉડતી નજરે કોક દીક સહેલા બનાવવાની ટ્રાય કરતા હોય તો પૂછે કે એમોનિયાનું સંકરણ sp3, 3 બંધકારક, 1 અબંધકારક, ત્રિકોણીય પિરામિડલ એનો આકાર, અને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આવી રીતે આપણે એને વર્ગીકૃત કરી શકાય. તો હવે આપણે આ ત્રણ પ્રકારના આઈયુપીએસસી નામ લખવાની વાત કરશું. રેડી? ચલો, તો હવે આઈયુપીએસસી નામ કઈ રીતે લખાય એ હું તમને સમજાવું. આઈયુપીએસસી સામાન્ય બંને. ચાલો, હવે આપણે છોકરાઓ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આમના છોકરાઓ આઈયુપીએસસી અને સામાન્ય બંને પ્રકારના જે છે એ નામકરણની ચર્ચા કરીએ. જો પહેલાં આપણે બધાના આઈયુપીએસસી નામ લખીએ, જેમાં આપણે કોમન એવું સમજાવેલું છે કે આમાં પ્રત્યય કયો લાગવાનો છે છોકરાઓ? તો કે જો પ્રત્યય એમાં ઇન લાગશે. એટલે હવે જો હું છોકરાઓ આ બંધારણની વાત કરું CH3NH2, તો આને કહેશું મિથેન વત્તા એમાઇન, મિથેનેમાઇન. આનું આઈયુપીએસસી નામ થયું મિથેન વત્તા એમાઇન, મિથેનેમાઇન. આ ભાઈબંધને વાત કરીએ તો 2 કાર્બન છે, ઇથેન વત્તા એમાઇન, ઇથેનેમાઇન. આમની જો વાત કરીએ તો આમાં સમઘટક બનવાની શક્યતા છે, એટલે આનું નામ શું લખાય? પ્રોપેન 1 એમાઇન. જ્યારે સમઘટકો બનવાની શક્યતા હોય ત્યારે આંકડા લખવા જરૂરી છે. સમઘટકો નથી બનતા તો આંકડા ન લખો તો ચાલે. એટલે કે અહીંયા જો આનું નામ શું થઈ જાય? પ્રોપેન. જો આપણે નવી શૃંખલા જોવા જઈએ તો આમ થાય ને, એટલે આ બીજા નંબરના કાર્બન ઉપર જોવા મળે પ્રોપેન 2 એમાઇન. શું લખશું આપણે? પ્રોપેન 2 એમાઇન. આની જો આપણે વાત કરીએ તો 1, 2, 3 બીજા નંબરના કાર્બન ઉપર આપણને શાખા જોવા મળી 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. જો આનું નામ છોકરાઓ આવી રીતે લખશો, બરાબર? 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. હવે અહીંયા જો 1, 2, 3 અહીંની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ સેમ ટુ સેમ નામ બનશે ને. 2 મિથાઇલ 3 કાર્બન છે, પ્રોપેન 2 એમાઇન. જો આનું નામ આઈયુપીએસસીમાં આવી રીતે દર્શાવાય. અહીંયા તો કે અહીંયા જો 1, 2, 3 એટલે બીજા નંબરના કાર્બન ઉપર 2 શાખા આવેલી છે. 2 ડાયમિથાઇલ 3 કાર્બન છે એટલે શું લખશું? તો કે ભાઈ અહીંયા લખશું પ્રોપેન 1 એમાઇન. હવે આમાં પણ એરોમેટિક બંધારણ આવશે, પણ એ એરોમેટિક બંધારણ આપણે એટલી બધી વખત ભણવાના છે કે આપણને આવડી જશે. રેડી? ચાલો, હવે અહીંયા જો છોકરાઓ આમના સામાન્ય નામ છે, એ સામાન્ય નામ આપણે દર્શાવીએ. આ શૃંખલાની આધારે દર્શાવવામાં આવશે, જે શૃંખલા છે એને આધારે. તો આ શૃંખલાને બોલાય મિથાઇલ. NH2 ને શું કહેવાય? તો કે ભાઈ NH2 ને કહેવાય એમાઇન. આટલી શૃંખલાને બોલાય ઇથાઇલ. શૃંખલાને બોલાય એમાઇન. જો આવી રીતે એકદમ સરળ. આ શૃંખલા નોર્મલ પ્રકારની કહેવાય, નોર્મલ પ્રોપાઇલ. આને નોર્મલ પ્રોપાઇલ એમાઇન તરીકે દર્શાવાય. આને આઇસો શબ્દ વપરાય છોકરાઓ, આઇસો. તો અહીંયા આવશે આઇસોપ્રોપાઇલ એમાઇન. જો આવી રીતે શું આવશે છોકરાઓ? આઇસોપ્રોપાઇલ એમાઇન. હવે અહીંયા છે ને, જો છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક શાખા પડેલી છે. જ્યારે છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક શાખા હોય એને આપણે આઇસો બોલીએ છીએ. શું બોલીએ? આઇસો. તો આટલા ભાગને શું નામ આપશું છોકરાઓ? આઇસો. હવે 1, 2, 3, 4 કાર્બન છે એટલે એનું નામ શું થઈ જાય? બ્યુટાઇલ. આઇસોબ્યુટાઇલ એમાઇન. જો આવી રીતે, બરાબર? એકદમ સરળ.
હવે આ જે શૃંખલા છે ને એમાં જે નાઇટ્રોજન વાળો કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. કેટલા કાર્બન સાથે? 3 કાર્બન. હવે જો 3 કાર્બન સાથે જોડાય તો એને તૃતીયક બોલાય. તૃતીયક બ્યુટાઇલ એમાઇન, આવી રીતે. તો આને શું બોલશું? તૃતીયક બ્યુટાઇલ એમાઇન. અને આજે રહ્યું ને છેલ્લેથી બીજા કાર્બને 2 શાખા, છેલ્લેથી બીજા કાર્બને 2 શાખા હોય તો એને આપણે નિયો તરીકે દર્શાવતા. નિયો 5 કાર્બન હોય, નિયો પેન્ટાઇલ એમાઇન, આને શું બોલાય? નિયો પેન્ટાઇલ એમાઇન. તો આ પ્રાથમિક એમાઇનના છોકરાઓ આપણે આઈયુપીએસસી અને આ એના સામાન્ય નામ થયા. હવે આ જ વસ્તુ દ્વિતીયક એમાઇન માટે દર્શાવીએ. દ્વિતીયક એમાઇનનો નિયમ છે, અહીંયા આપણે ગૌણ શાખા પસંદ કરવી પડે. જે નાની શૃંખલા હોય ને એને ગૌણ કહેવાય. જો આમાં તો બે સરખા છે એટલે હું બેમાંથી કોઈ પણ એકને ગૌણ કહું તો આ જે મિથાઇલ રહ્યું ને નાઇટ્રોજન સાથે જોડાય એટલે આનું નામ છે એન મિથાઇલ. અને આ જે આપણી મુખ્ય શાખા થઈ એટલે કહેવાય મિથેનેમાઇન. મિથેનેમાઇન. હવે અહીંયા જો નાઇટ્રોજનની એક બાજુ 2 કાર્બન, એક બાજુ 1 કાર્બન, તો ઓછા કાર્બન હોય એને શું કહેવાય? ગૌણ શાખા. તો એનું નામ શું થઈ જાય? તો એનું નામ થઈ જાય એન મિથાઇલ. હવે આ 2 કાર્બન છે એનું નામ શું થઈ ગયું? ઇથેનેમાઇન. તો આને શું બોલાય? ઇથેનેમાઇન. આવી રીતે. હવે ફરીથી જો બે બાજુએ સેમ ટુ સેમ, તો અહીંયા શું લખી નાખવાનું છે? તો અહીંયા લખી નાખશું એન ઇથાઇલ. 2 કાર્બન હોવાના કારણે શું લખાય? ઇથેનેમાઇન. આવી રીતે. હવે અહીંયા જોવાનું, જો આ બાજુએ મને 1 2 3 કાર્બન દેખાણા, આ બાજુએ 2 જ કાર્બન છે એટલે પહેલા જે ઓછા કાર્બન હોય એનું નામ લખી નાખો. હાલો, એન ઇથાઇલ. ઓછા કાર્બન એટલે એન ઇથાઇલ. હવે અહીંયા શું કરશું? 1 2 અને 3 લાંબી શૃંખલામાં જોવા મળ્યું પ્રોપેન 2 એમાઇન. લાંબી શૃંખલામાં જોવા શું મળ્યું છોકરાઓ? પ્રોપેન 2 એમાઇન તરીકે આને દર્શાવી દીધું. હવે આ તો સ્વાભાવિક વસ્તુ થઈ કે ભાઈ અહીંયા ઓછા કાર્બન હોય એટલે શું કહેવાય? એન મિથાઇલ બેન્ઝેનેમાઇન. પણ મારે બેન્ઝેનેમાઇન નથી લખવું તો કંઈ વાંધો નહીં. એન મિથાઇલ એનિલિન. જો છોકરાઓ, તો શું લખી શકાય? એન મિથાઇલ એનિલિન. આવી રીતે. ચાલો, અહીંયા તો કે હવે આપણે એનિલિન તરીકે દર્શાવવું છે એટલે એન ઇથાઇલ એનિલિન. જો તો હવે છોકરાઓ આ બધા એના કયા બની ગયા? તો કે આ બધા એના આઈયુપીએસસી નામ બની ગયા. સામાન્ય નામ લખવા હોય તો કે લખાય, વાંધો નહીં. બે બાજુએ સમાન શૃંખલા હોય તો ડાઇમિથાઇલ. જો ડાઇમિથાઇલ એમાઇન. જો આવી રીતે. તો શું લખશું આપણે? ડાઇમિથાઇલ એમાઇન. હવે આમાં જ્યારે અલગ અલગ હોય ને ત્યારે એબીસીડીનો ઉપયોગ કરવાનો. ઇથાઇલ, મિથાઇલ, એમાઇન. જો આવી રીતે. તો એનું નામકરણ કઈ રીતે કરશું છોકરાઓ? ઇથાઇલ મિથાઇલ એમાઇન તરીકે. હવે અહીંયા જુઓ છોકરાઓ, બે બાજુએ સેમ ટુ સેમ તો આવી રીતે ડાઇઇથાઇલ એમાઇન. ડાઇઇથાઇલ એમાઇન. હવે અહીંયા છે ને એબીસીડી ધ્યાનમાં રાખશું. જો આને છોકરાઓ છે ને આઈસો કહેવાય એટલે આઈ થશે. આને ઇથાઇલ કહેવાય એટલે આને ઈ કહેવાય. હવે આ બેમાંથી એબીસીડી પ્રમાણે પહેલા કોણ આવશે ભાઈબંધ? આઈ કે ઈ? વેરી ગુડ. તો અહીંયા લખશું આપણે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ. પછી રેડું ખેડું તો બિચારું એમાઇન આવી જ જવાનું છે વાહે વાહે. જો આવી રીતે
એમાઇન. હવે અહીંયા છે ને આને મિથાઇલ કહેવાય, આને ફિનાઇલ કહેવાય. પણ ફિનાઇલ હોય ને છોકરા લખાય આવી રીતે જો આમ, અને મિથાઇલ તો આપણને ખબર જ છે. તો હવે આ પ્રમાણે જોવા જઈએ તો પહેલા કોણ આવશે ભાઈબંધ? તો કે પહેલા આવશે મિથાઇલ. એબીસીડી નો હોય મનમાં બોલી લેવાની એક વખત. એમ પહેલા આવે કે પી પહેલા આવે, નો ખબર જ બોલ નાખવાનું સાનું. મિથાઇલ ફિનાઇલ, મિથાઇલ ફિનાઇલ એમાઇન, આવી રીતે જો. આમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં. પહેલા કોણ આવશે? ઇથાઇલ ફિનાઇલ એમાઇન. જો છોકરાઓ આવી રીતે ઇથાઇલ ફિનાઇલ એમાઇન. તો આવા પ્રકારના નામકરણ છે મસ્તીના, એ દ્વિતીયક એમાઇન માટે હોય. કોના માટે હોય? દ્વિતીયક એમાઇન માટે. હાલો હવે તૃતીયકનો વારો લઈએ છોકરાઓ. તૃતીયકમાં જો એકને મુખ્ય કહેવાનું, બાકી બેને ગૌણ કહેવાના. અહીંયા ગૌણ સરખા આપ્યા છે એટલે શું લખવાનું છે? NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. જો આને શું કહેશું? હવે ભાઈબંધ નામ ચાલો. તો NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. છોકરાઓ સાંભળો, મિથેનેમાઇન આવી રીતે. અહીંયા પણ સેમ ટુ સેમ છો. NN ડાયમિથાઇલ, પણ બે કાર્બન છે ને, બે કાર્બન એટલે એને ઇથેનેમાઇન કહેવાય. તો જો હવે આપણને ધીમે ધીમે ખબર પડી કે જે ઓછા કાર્બન હોય એ ગૌણ શૃંખલા, વધારે કાર્બન હોય એ મુખ્ય શૃંખલા. એટલે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન આવી રીતે. અહીંયા જુઓ છોકરાઓ, આ બે બાજુએ સરખું, બે બાજુએ ઓછું. તો જો આવી રીતે NN ડાઇથાઇલ. જો NN ડાઇથાઇલ ઇથેનેમાઇન, ઇથેનેમાઇન આવી રીતે. આમાં તો કંઈ કહેવાની જરૂર હોતી નથી, પણ આમાં ABCD ને ધ્યાનમાં રાખવું પડશે. જો કઈ રીતે ખબર છે છોકરાઓ? પહેલા કોણ આવે? N ઇથાઇલ, પછી કોણ આવે? N મિથાઇલ, અને આ આપણું એનિલિન. બેન્ઝેનેમાઇન લખો તો પણ ચાલે, એનિલિન લખો તો પણ ચાલે. જો IUPAC આવી રીતે કરશું. સામાન્ય નામની જ્યારે વાત કરવામાં આવે છોકરાઓ, ત્યારે સામાન્ય નામ જે છે એમાં ત્રણે ત્રણ ભાઈબંધ સરખા છે. જો તો આવી રીતે ટ્રાઇમિથાઇલ એમાઇન. જો આવી રીતે ટ્રાઇમિથાઇલ એમાઇન. અહીંયા તો કે જો ભાઈ અહીંયા ઇથાઇલ એકલું જ છે એટલે પહેલા લખો ઇથાઇલ, પછી મિથાઇલ બે વખત છે, ડાયમિથાઇલ એમાઇન આવી રીતે. અહીંયા પાછું ત્રણે ત્રણ વખત ઇથાઇલ જ આવેલું છે, તો અહીંયા શું લખી નાખવાનું? ટ્રાઇથાઇલ એમાઇન. જો આવી રીતે. અને આમાં હમણાં આપણે કીધું ને ABCD ને ધ્યાનમાં રાખશું આપણે જો દરેક વસ્તુ માટે. તો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે ઇથાઇલ, મિથાઇલ, ફિનાઇલ, જો એમાઇન. કોણ આવશે છોકરાઓ? એમાઇન. ઇથાઇલ, મિથાઇલ, ફિનાઇલ, એમાઇન. રેડી? તો IUPAC નામ છોકરાઓ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના એ આવી રીતે લખી શકાય. ચાલો એક વખત નજર નાખી દો. હવે આ જુઓ છોકરાઓ, આ થોડાક બંધારણ એવા છે કે જેની અંદર આપણે થોડુંક એવું વધારે ધ્યાન રાખવું પડે. અહીંયા આપણે IUPAC લખશું, અહીંયા આપણે એના સામાન્ય નામ લખશું. રેડી? ચાલો જો હવે આ બંધારણની વાત કરીએ તો NH2 ની ક્રિયાશીલતા વધારે કહેવાય. એટલે આને પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. હવે જો આપણે 3 કાર્બનની વાત કરીએ તો 3 કાર્બનને શું બોલવામાં આવશે? પ્રોપેન અડધો.
બીજા નંબરના કાર્બન ઉપર ઇન અને પહેલા ઉપર એમાઇન. જો આવી રીતે તો આને દર્શાવશું પ્રોપેન 2 ઇન 1 એમાઇન. જો આને આવી રીતે IUPAC નામમાં દર્શાવશું. હવે જો હું આ બંધારણની વાત કરું ને તો આમાં 6 કાર્બન લાઈનમાં આવેલા છે. એટલે આપણે નંબર આપવા જઈએ તો ક્યાંથી આપશું? પહેલાથી 6 સુધી. તો એનો મતલબ આવો થયો. જો અહીંયા આપણે નામ લખવું હોય તો હવે શું લખાય? તો કે 6 કાર્બન છે એટલે હેક્ઝેન. પહેલા અને છઠ્ઠા ઉપર 2 વખત આવેલું છે ડાએમાઇન. જો આવી રીતે હેક્ઝેન 16 ડાઈ વત્તા એમાઇન સંધિ ભેગી કરી નાખો શું બની જાય? ડાએમાઇન. રેડી? આ બધા IUPAC નામની આપણે વાત કરીએ છીએ. જો માત્ર ને માત્ર આપણે બેન્ઝીન ચક્ર લીધેલું હોત તો આપણે શું લખીએ? બેન્ઝેનેમાઇન. તો શું લખીએ? બેન્ઝેનેમાઇન અથવા એનિલિન. પણ અહીંયા નેપ્થેલિન લેવામાં આવ્યું છે એટલે આનો જો આ પહેલો નંબર અહીંયા આવશે આવી રીતે. તો હવે મારે આનું IUPAC નામ લખવું હોય તો શું લખાય? નેપ્થેલિન. નેપ્થેલિન 1 એમાઇન. પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે શું લખાય? નેપ્થેલિન 1 એમાઇન. અહીંયા આપણે નંબર આપવા જઈએ તો આને પહેલો નંબર અપાય, બીજો, ત્રીજો અને ચોથો. એટલે ભાઈબંધ અહીંયા ચોથા નંબરના કાર્બન ઉપર આવી ગયું છે મિથાઇલ. 4 મિથાઇલ. જો 4 મિથાઇલ એનિલિન અથવા બેન્ઝેનેમાઇન આપણે લખી છીએ એનિલિન. ચાલો આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા બે ઘટકો નાઇટ્રોજન સાથે જોડાયેલા છે. તો અહીંયા આપણે શું દર્શાવશું? NN ડાઇમિથાઇલ. જો આની જો આપણે વાત કરીએ આ આપણે લગભગ તૃતીયકમાં દર્શાવ્યું હતું પણ અલગ રીતે. NN ડાઇમિથાઇલ એનિલિન. રેડી? જો આવી રીતે. હવે આમના નામના સામાન્ય નામ લખવા હોય તો સામાન્ય MCQમાં પૂછી શકાય એવા અથવા સામાન્ય આપણે સ્પેશિયલી યાદ રાખવા પડે. તો આટલા ભાઈબંધને આપણે હેલો આલ્કેન હેલોરીનમાં શીખવાડ્યું હતું. આને એલાઇલિક બોલાય. શું બોલાય? એલાઇલિક એટલે એલાઇલ એમાઇન. પ્રકારની વાત કરતા હોય ત્યારે એલાઇલિક એવું બોલાય, નામ લખતા હોય ત્યારે એલાઇલ એમાઇન. આનો મતલબ યાદ આવી ગયો કે યાદ કરાવવું પડશે? કે ભાઈ જ્યાં નાઇટ્રોજન જોડાયેલું છે એનું સંકરણ sp3 એની બાજુવાળાનું સંકરણ sp2. તો આવી રીતના હોય આને આપણે એલાઇલ કહેતા. રેડી? ચાલો સરસ. આ બે બાજુએ જોવા જઈએ તો એમાઇન આવેલું છે ડાઈ એમાઇન, પણ વચ્ચેનો ભાગ છે અહીંયા જો 6 કાર્બન આવેલા છે અને 6 CH2 પ્રકારના છે. હવે 6 વખત આવેલું એટલે શું બોલાય? હેક્ઝા. 6 વખત આવેલું એટલે શું બોલાય? હેક્ઝા. CH2 ને આપણે મિથિલિન બોલીએ છીએ. હેક્ઝા મિથિલિન ડાએમાઇન. આવી રીતે હેક્ઝા મિથિલિન ડાએમાઇન પોલિમર બનાવવા માટે વપરાતું. IUPAC માં જેને પહેલો નંબર આપીએ સામાન્યમાં એને આલ્ફા બોલાય. શું બોલાય? આલ્ફા. ફિનોલમાં આપણે શીખવાડ્યું હતું બીટા નેફથોલ, આલ્ફા નેફથોલ. એવી રીતે આનું નામ થઈ જશે આલ્ફા નેફથાઇલ એમાઇન. એવી રીતે આનું નામ શું થઈ જશે છોકરાઓ? આલ્ફા નેફથાઇલ એમાઇન તરીકે આને દર્શાવી શકાય. હવે જો પેરા સ્થાન ઉપર આવેલું હોય ને છોકરાઓ તો એને પેરા બોલાય. ઓર્થો પર આવેલું હોય તો ઓર્થો. પણ જ્યારે CH3NH2 ભેગા હોય ને ત્યારે એને ટોલ્યુડિન બોલવામાં આવે છે. શું બોલવામાં આવે છે? ટોલ્યુડિન. આ એનું સામાન્ય નામ છે. બધું સ્પેશિયલમાં હાલતું હોય. રેડી? ચાલો હવે આ બાજુની આપણે વાત કરીએ તો 2 વખત કોણ આવેલું છે? મિથાઇલ. ડાઈ મિથાઇલ ફિનાઇલ એમાઇન. જો આ બધાને આપણે હવે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું? આવી રીતે ડાઈ મિથાઇલ ફિનાઇલ એમાઇન તરીકે. જો આ બધા કેવા સ્પેશિયલ છે. પૂછાય તો MCQમાં પૂછાય, બાકી ક્યાંય પૂછાવાના ચાન્સ નથી. હવે આ જો છોકરા વાલો સમઘટકતાની વાત કરીએ
તો સમઘટકતા છોકરાઓ ધ્યાન રાખજો, શૃંખલા પ્રકારની બનશે, સ્થાન પ્રકારની બનશે, મેટામેરિઝમ પ્રકારની બનશે. પણ જ્યારે એમાઇન સંયોજનો આપ્યા હોય ને ત્યારે હંમેશા આટલી વસ્તુ યાદ રાખવાની: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તમને સમઘટકો આવી રીતે ડિવાઈડ કરેલા પૂછશે કે ભાઈ પ્રાથમિક કેટલા, દ્વિતીયક કેટલા, તૃતીયક કેટલા. રેડી? ચલો, તો આ બંધારણની આપણે વાત કરીએ તો પહેલા હું બનાવવાનો છું છોકરાઓ પ્રાથમિક પ્રકારના પ્રાઇમરી NH2. આના બંધારણો કેટલા બને એની ચર્ચા કરીએ. જો આવી રીતે CH3 CH2 CH2 NH2 આવી રીતે. હવે જો હું છોકરાઓ આની વાત કરું તો આને આપણે શેના તરીકે દર્શાવશું? તો કે ભાઈ આને દર્શાવશું પ્રોપેન 1 એમાઇન તરીકે. જો આમ. હવે આ NH2 જે રહ્યું ને છોકરાઓ એને હું અહીંયા વચ્ચે લઈ લઉં એટલે એને સ્થાન કહેવાય. શું કહેવાય? સ્થાન. તો અહીંયા શું આવી જશે? CH3 CH NH2 CH3 આવી રીતે. તો આને છોકરાઓ દર્શાવવાનું છે પ્રોપેન 2 એમાઇન તરીકે. આને શેના તરીકે દર્શાવશું આપણે? પ્રોપેન 2 એમાઇન તરીકે. ચાલો, હવે આમાં બે બનશે છોકરાઓ. હવે હું બનાવું છું દ્વિતીયક એમાઇનના સેકન્ડરી NH. આની અંદર આપણને એક બંધારણ જોવા મળવાનું છે CH3 CH2 NH CH3. જો આવી રીતે. તો આનું IUPAC નામ શું લખવાનું છે? N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન તરીકે દર્શાવી શકાય. ચલો, હવે આપણે વાત કરશું તૃતીયક પ્રકારના. તૃતીયકની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એમાં એક ઉદાહરણ આપણને જોવા મળશે CH3N CH3 CH3. જો આવી રીતે આપણને એક ઉદાહરણ જોવા મળશે. આની જો હું વાત કરું તો આને શેના તરીકે દર્શાવશું આપણે? તો કે ભાઈ આનું IUPAC લખવું પડે એટલે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. જો આવી રીતે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. તો હવે પ્રશ્ન આવી રીતના પૂછાશે છોકરાઓ કે ભાઈ આ બંધારણના કુલ સમઘટકોની સંખ્યા કેટલી? તો કે ભાઈ 2 + 1 + 1. રેડી? અને સરવાળો આપણે કરવા જઈએ કેલ્ક્યુલેટરમાં તો આપણને 4 મળશે. રેડી? મેં કઈ રીતે લખ્યા? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે એમાં આજે મેં લખ્યા ને છોકરાઓ પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. એ એકબીજાના કેવા કહેવાશે? તો કે એકબીજાના સ્થાન સમઘટકો કહેવાશે. જો આ બધા ક્રિયાશીલ સમૂહ થઈ ગયા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એનું વર્ગીકરણ કહેવાય. એને અલગ રીતે આપણે દર્શાવતા નથી. ચાલો, હવે આ બંધારણ છે એની ચર્ચા કરીએ. ચાલો, તો અહીંયા હું પહેલા શું લખવાનો છું? તો કે ભાઈ પહેલા લખવાનો છું પ્રાથમિક એમાઇન. હવે તમે સમજો પ્રાથમિક એમાઇનના કેટલા બને છે એ આપણે જરાક જોઈએ. આવી રીતે જો CH3 CH2 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 NH2. આનું IUPAC નામ છોકરાઓ હું લખવા જાઉં તો આનું IUPAC નામ શું બને છે જરાક બોલો ને? તો કે આને આપણે દર્શાવવાનું છે બ્યુટેન 1 એમાઇન તરીકે. જો આ કોણ થઈ ગયું? બ્યુટેન 1 એમાઇન. એટલે સ્વાભાવિક છે બીજું બંધારણ તરત આવડી ગયું. તમે જેવું IUPAC નામ લખો એટલે તરત જ તમને બીજું બંધારણ આવડી જ જાય. કારણ કે એ બધાને એના શું કહેવાય? તો કે સ્થાન બોલાય. તો અહીંયા હવે આપણે શું લખીએ છીએ? તો કે બ્યુટેન 2 એમાઇન. શું બોલીએ છીએ? બ્યુટેન 2 એમાઇન. ચાલો, હવે અહીંયા હું લેવા જઈશ તો IUPAC નામ સેમ ટુ સેમ બને. એટલે આપણે શાખા પડવાનું શીખવાડેલું છે. 11મા ધોરણમાં તમે જોવા જાવ તો તમને આ બધું યાદ આવે. જો અહીંયા હું બીજા નંબરના કાર્બન ઉપર શાખા પાડી દઉં આવી રીતે. તો હવે
તો કે હવે આનું નામ શું થયું છોકરાઓ? તો કે ભાઈ આનું નામ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 1 એમાઇન, આવી રીતે. હવે તો કે આનો પણ શું કરી નાખો તમે? સ્થાન સમઘટક બનાવી નાખો. એટલે આપણે આ જે એનો હાઇડ્રોજન આને આપી દો અને અહીંયા CH3 બનાવી દો અને NH2 ને ઉપાડીને અહીંયા મૂકી દો. જો એ આવી રીતે. હવે તો કે હવે આનું નામ શું થઈ ગયું? તો કે આનું નામ આ થઈ ગયું. જો 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, પ્રોપેન 2 એમાઇન, આવી રીતે. તો હવે આમનું અંદરો અંદર જે છે એ ડિવાઇડેશન શું થાય એ સમજાવું છું. પહેલાં તો હું લખી દઉં છું કે અહીંયા મને 4 જોવા મળ્યા. કેટલા જોવા મળ્યા? 4. હાલો થોડુંક ધ્યાન રાખો. હવે જ્યારે છોકરા હું અહીંયા બ્યુટેન 1 એમાઇન અને બ્યુટેન 2 એમાઇન લખું છું તો આ એકબીજાના સ્વાભાવિક છે. કેવા થઈ ગયા? સ્થાન. અહીંયા હું છોકરાઓ પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન લખું છું એટલે આ બંને એકબીજાના સ્વાભાવિક રીતે કેવા થઈ ગયા? તો કે ભાઈ સ્થાન થઈ ગયા. અને હવે આમની અને આમની વાત કરીએ તો આમની વચ્ચે છોકરાઓ શૃંખલા પડેલી કહેવાય. આ બેનું જોડકું અને આ બેનું જોડકું, શૃંખલાના કારણે IUPAC નામ અલગ પડ્યા. એટલે આમને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. ટપા પડી ગયા? સ્થાન, સ્થાન અને બબેની જોડી જે આવી ને એ શૃંખલા કહેવાય. રેડી? કેમ કે અહીંયા જો બધે બ્યુટેન બ્યુટેન શબ્દ છે, પ્રોપેન પ્રોપેન એટલે એક શાખામાં આવેલો કાર્બન થયો. અને ઓલ ઓવર ચર્ચા કરીએ તો પ્રાથમિકના મને 4 મળ્યા. હવે જો MCQમાં ઇન્ડિવિજ્યુઅલ રીતે ગમે તે પૂછી શકે એ તમને પોતાને ખબર પડવી જોઈએ કે મને પ્રશ્ન કેવો પૂછ્યો છે. ચાલો હવે હું આ બાજુએ શું લખું છું? તો કે ભાઈ જો હવે હું આ બાજુએ લખું છું દ્વિતીયક એમાઇન, સેકન્ડરી NH. આના કેટલા બનશે? તો ભાઈ આની સંખ્યા આપણે થોડીક વાર પછી જોઈએ. ચાલો અહીંયા હું લખી નાખું છું આવી રીતે. પહેલા બન્યા 4. હવે અહીંયા જુઓ છોકરાઓ, દ્વિતીયકની હું વાત કરું તો આવી રીતે સ્વાભાવિક છે. CH3 CH2 CH2 NHCH3 આવી રીતે. એક કાર્બનને હું શાખામાં લઈ ગયો છું બાજુમાં દ્વિતીયક બનાવવા. એટલે N મિથાઇલ, સાંભળજો, પ્રોપેન 1 એમાઇન. જો આનું નામ આવી રીતે બનશે, પ્રોપેન 1 એમાઇન. તો તરત જ હું આ ભાઈબંધને ઉપાડીને નીચે લઈ લઉં છું. જો CH3 CHCH3 એટલે અહીંયા શું આવી ગયું? NHCH3. તો આનું છોકરાઓ નામ લખવું હોય તો જો આવી રીતે N મિથાઇલ. હવે જો એ બીજા નંબરના કાર્બન ઉપર છે, પ્રોપેન 2 એમાઇન. જો આને શું કહેવાય છોકરાઓ? તો કે જો આની સાથે જોડાયેલું હતું અને પહેલા નંબરના કાર્બન સાથે હતું એટલે N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. હવે જો આ આની સાથે જોડાયેલું છે અને 1 2 અને 3 એટલે પ્રોપેન 2 એમાઇન. આનું નામ આવી રીતે બન્યું. હવે એક છે ને એનું મેટામેરિઝમ બનશે છોકરાઓ. શું બનશે? મેટામેરિઝમ. આવી રીતે જો બે બાજુએ બબે કાર્બન, બે બાજુએ શું આવશે? બબે કાર્બન. જો એટલે અહીંનાની જો આપણે વાત કરીએ તો આમ ખ્યાલ આવી ગયો. ચાલો શું નામ લખશું આનું? તો કે ભાઈ N ઇથાઇલ ઇથેનેમાઇન, N ઇથાઇલ ઇથેનેમાઇન. ચાલો તો હવે તો આમના પણ અંદરો અંદરની વાત કરીએ તો આવી રીતે જો 1 એમાઇન 2 એમાઇન આ એકબીજાના કયા થઈ ગયા છોકરાઓ? સ્થાન સમઘટક. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ NH ની હું વાત કરું છોકરાઓ તો એક બાજુએ કાર્બન કેટલા દેખાય? તો કે ભાઈ એક બાજુએ કાર્બનની સંખ્યા 3, એક બાજુએ કાર્બનની સંખ્યા 1. સરવાળો કેટલો થયો? 4. અહીંની જો હું વાત કરું તો આ NH ની એક બાજુએ કાર્બન કેટલા? 2 અને આ બીજી બાજુએ કાર્બનની સંખ્યા 2. 2 અને 2 કેટલા થયા? 4.
તો અહીંયા 3 + 1 બરાબર 4, 2 + 2 બરાબર 4. તો જે આવા બંધારણ હોય ને છોકરાઓ, આવા એને એકબીજાના મેટામેરિઝમ બોલાય. શું બોલાય? મેટામેરિઝમ તરીકે દર્શાવવામાં આવે. ચાલો હવે એક ઉદાહરણ વધ્યું છોકરાઓ તૃતીયકનું. એટલે અહીંયા મારે સંખ્યામાં અપડેટ કરવાનું થયું. કેટલા બન્યા? 3 બન્યા. હવે તો કે હવે આવશે તૃતીયક. જો તૃતીયકમાં છોકરાઓ એક જ બને છે, એટલે એમાં કંઈ શીખવાડવાની જરૂર નથી. CH3CH2 and CH3CH3. ખાલી આટલી માહિતી આપશું કે આ બંને નાઇટ્રોજન સાથે જોડાયેલા છે, એટલે એનું IUPAC નામ શું બનશે? NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. બરાબર, NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. આવી રીતે. તો અહીંયા કેટલા બન્યા છોકરાઓ? તો કે ભાઈ ટોટલ 1. તો હવે 4, 3 અને 1 એટલે કુલ સરવાળો આનો થઈ ગયો 8. આના 8 સમઘટકો બને. અને ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, સ્થાન સ્થાન શૃંખલા, સ્થાન સ્થાન મેટામેરિઝમ. રેડી? ચલો આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો. ચાલો જો હવે અહીંયા એક નાનકડી વસ્તુ ધ્યાનમાં આ રાખવાની છે. જો છોકરાઓ, કાર્બન જેમ હાઇડ્રોજનનું પ્રમાણ તમારે આવી રીતે જોવાનું કે ભાઈ 1:2 ની આસપાસનું હોય તો આ બધા છોકરાઓ રેખીય પ્રણાલીના બને. કેવા બને? રેખીય પ્રણાલી. તમારે અણુસૂત્રને જોવાનું, જાણવાનું, સમજવાનું કે આમાં કઈ રીતનું હોય. અને જો 1:1 ની નજીક આવે તો યાદ રાખવાનું આ ચક્રીય પ્રણાલી કહેવાય છોકરાઓ. કેવી કહેવાય? ચક્રીય પ્રણાલી. આમાં ચકેડાવાળા વિચારવાના. તો હવે અહીંયા જો 3 બંધારણ આવી રીતના બનશે છોકરાઓ કે ભાઈ અહીંયા આવી ગયું છોકરાઓ NH2, અહીંયા આવી જશે CH3. જો અહીંયા આવી જશે છોકરાઓ CH2 CH3 અને અહીંયા આપણે છોકરાઓ જોવા જઈએ તો આવી જશે આવી રીતે NH2 CH3. આ બધા ચેપ્ટર આપણે ભણીને બેઠા છીએ. આની વાત કરીએ તો જો આનું નામ શું થાય? 2-મિથાઇલ એનિલિન. આવી રીતે ઓર્થોટોલ્યુડિન. આ એનું સામાન્ય નામ લખ્યું. આની વાત કરીએ તો 3-મિથાઇલ એનિલિન. આનું સામાન્ય નામ છે મેટાટોલ્યુડિન. આની આપણે વાત કરીએ તો 4-મિથાઇલ એનિલિન. આનું નામ છે પેરાટોલ્યુડિન. હવે આમાં જુઓ છોકરાઓ, આજે મેં 3 બનાવ્યા ને, આ 3 કેવા છે? તો કે યાદ રાખશું આ પ્રાથમિક એમાઇન છે અને એરોમેટિક છે. કેવા છે? એરોમેટિક. પ્રાથમિક એમાઇન તો ખરા પણ એરોમેટિક પ્રકારના. એક બંધારણ જે બનાવવાનું છે છોકરાઓ એ આવી રીતનું છે. જો કે ભાઈ અહીંયા આવી જશે NH, અહીંયા આવી જશે CH3. તો આ આપણે શું બનાવ્યું? N-મિથાઇલ એનિલિન. જો આ આપણે શું બનાવ્યું છોકરાઓ? N-મિથાઇલ એનિલિન. આની જો આપણે વાત કરીએ તો આ દ્વિતીયક એમાઇન છે છોકરાઓ અને આ પણ એરોમેટિક છે. એરોમેટિક. આવી રીતે. પણ હવે જે આના પછીનું આપણે છેલ્લું 5મું બંધારણ બનાવીએ છીએ ને એ આવી રીતનું છે. જો છોકરાઓ CH2NH2 આવી રીતે. જો CH2NH2. આની જો આપણે વાત કરીએ તો આને બોલવામાં આવશે ફિનાઇલ મિથેનેમાઇન. જો આવી રીતે. આને શું બોલાય? ફિનાઇલ મિથેનેમાઇન અથવા એનું સામાન્ય નામ છે બેન્ઝાઇલ એમાઇન.
જો આનું સામાન્ય નામ શું છે છોકરાઓ? તો કે ભાઈ આનું સામાન્ય નામ છે બેન્ઝાઇલ એમાઇન. પણ આની આપણે ખાસિયત જોવા જઈએ ને છોકરાઓ, તો ખાસિયત શું છે? તો કે આ પ્રાથમિક એમાઇન ખરું, પણ એલિફેટિક છે. કેવું છે? એલિફેટિક. તો હવે તમને જે રીતનો પ્રશ્ન પૂછ્યો હોય એની રીતે જવાબ આપવાનો. પ્રાથમિક આપ્યું હોય છોકરાઓ અને એમાં એરોમેટિક કે તો આ 3 બંધારણ. રેડી? જો આપણને છોકરાઓ દ્વિતીયક અને એરોમેટિક પૂછ્યું હોય તો આ 1 બંધારણ, અને જો આપણને છોકરાઓ પ્રાથમિક અને એલિફેટિક પૂછ્યું હોય તો આ 1 ઉદાહરણ. તો આવી રીતના આપણે છોકરાઓ આઈયુપીએસસી નામ અને સમઘટકતાની ચર્ચા જે છે ચર્ચા કરાવી શકાય. રેડી? તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટથી આપણે બનાવટ શરૂ કરશું. શું કરશું છોકરાઓ? બનાવટ જે છે શરૂ કરશું.